કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. રાઈટ, અત્યાર લગી આપણે જે કાંઈ પણ જોયું હતું, હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે. તો બસ અત્યાર લગી તમે જોયું છે વિદ્યુત ક્ષેત્ર વિશે જોયું હતું, વિદ્યુત ભાર વિશે જોયું હતું, કરંટ વિશે જોયું હતું. આમાં બી આપણે કરંટનો ઉપયોગ કરવાના જ છે. રાઈટ, બટ તેના દ્વારા આજે એક નવો ફિનોમિના મતલબ નવી કે કહેવાય ને ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે. રાઈટ, તો મજા આવશે. તો બસ આ રીતના બનાવી રહો અને આજે આપણે નવા ચેપ્ટરની શું કરવાના છે, એક શરૂઆત. તો રાઈટ, તો બહુ ટાઈમ નહીં લઉં અને ચેપ્ટરની કરીએ શરૂઆત. તો યલગાર હો, ચલો લેટ્સ ગો. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 કયો, જે બી કયો. રાઈટ, કે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. રાઈટ, તમને જોઈને જ એમ લાગ્યું સર આ ગતિમાન વિદ્યુત ભારો, ગતિમાન અને ચુંબક તો અત્યાર લગી તો જોયું હતું, પણ વિદ્યુત ક્ષેત્ર જોયું હતું, બધું જોયું. આ ચુંબક પહેલી વાર આવ્યું. યસ, હવે કંઈક શરૂઆત થઈ છે, કંઈક નવું આવવાનું છે. બસ જોતા રહો, મજા આવશે, કંઈક નવું આવશે. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. પહેલા હું તમને થોડીક વાતો કહી દઉં, મતલબ થોડુંક એક્સપેરિમેન્ટલ આપી દઉં કે કઈ રીતે એક્સપેરિમેન્ટ થયા હતા, થોડુંક આમ તમને ફીલ આવે, થોડીક મજા આવે કઈ રીતે આ બધી વસ્તુ પ્રોડ્યુસ થઈ. રાઈટ, તો શું થયું હતું કે સ્ટાર્ટિંગમાં કંઈક એક્સપેરિમેન્ટલી આ રીતના જોયું હતું કે આ રીતના જોયું કે આ રીતના કોઈ કરંટ કેરિંગ વાયર હતું, કરંટ કેરિંગ આઈ વાયર હતો. રાઈટ, અને અહીંયા કોઈ આપણે ચાર્જ રાખ્યો કે લાઈક અહીંયા કોઈ ક્યુ ચાર્જ રાખ્યો અને આ ક્યુ ચાર્જ એમાં તો રેસ્ટ પોઝિશનમાં હતો. એમાં તો બેટા ભાઈઓ રેસ્ટ પોઝિશનમાં હતો. તો જોયું કે यहाँ पे कुछ नहीं हुआ. સાચી વાત છે ભાઈ, આ તો આ કરંટ છે, મતલબ આ કઈ કંડક્ટર છે. તમને ખબર છે કે આ કંડક્ટર હોય તો કંડક્ટરની અંદર ફ્રી ચાર્જ હોય, જેટલા પોઝિટિવ એટલા જ નેગેટિવ. તો સિમ્પલ વસ્તુ છે કે સપોઝ અહીંયા જેટલા પોઝિટિવ એટલા જ નેગેટિવ ચાર્જ છે આ કંડક્ટરમાં. સિમ્પલ વસ્તુ છે. અને આના દ્વારા જેટલો આની ઉપર ફોર્સ લાગશે એટલો જ એની ઉપર વિરુદ્ધ દિશામાં ફોર્સ લગાડશે. સપોઝ આ પોઝિટિવ આની ઉપર આમ ફોર્સ લગાડે તો નેગેટિવ એની ઉપર આમ ફોર્સ લગાડશે. સિમ્પલ વસ્તુ છે. તો જોયું કે આ રેસ્ટ પોઝિશનમાં હતો તો કશું ઇફેક્ટ થઈ નહીં. આમ મતલબ જોયું તો કશી આપણને એમ આપણે માની બી લઈએ ચલો આ વાયર હું છે તો ન્યુટ્રલ છે. એનો મતલબ વાયર બી ન્યુટ્રલ છે, જેટલા પોઝિટિવ એટલા નેગેટિવ, મતલબ ફ્રી ચાર્જ છે, વાયર ન્યુટ્રલ છે અને આ ચાર્જ પણ રેસ્ટ પોઝિશનમાં તો કાંઈ અસર થઈ નહીં. આપણે પણ માની લીધું ચલો ભાઈ. પણ પછી શું થયું કે આને એક ધક્કો માર્યો. શું માર્યો? ધક્કો માર્યો. ધક્કો મતલબ આ રીતે કંઈક ધક્કો માર્યો ચાર્જને. આ પ્રવાહ પસાર થતો હતો અને ક્યુ ચાર્જને આમ ધક્કો માર્યો અને વી વેગ આપ્યો, મતલબ વેલોસિટી, સ્પીડ આપી. ઓ ભાઈ સાહેબ, જોયું કે આને થોડુંક ધક્કો માર્યો ને ઉપર ધક્કો વી વેગથી કે સ્પીડથી, જોયું કે આ તો ડિફ્લેક્શન થઈ ગયું આમ. ઓહો, ચાર્જ કેમ જ્યારે ગતિમાં આવ્યો, મતલબ આને ધક્કો માર્યો, વી સ્પીડ આવી કાંઈક, તો ચાર્જ છે ને ડિફ્લેક્શન આમ જવા માંડ્યો. ચાર્જમાં ડિફ્લેક્શન દેખાણું. પૈસા ચાર્જમાં ડિફ્લેક્શન દેખાણું તો કંઈક તો કારણ હશે આની પર. ડિફ્લેક્શન દેખાણું કઈ રીતે? પહેલી વસ્તુથી થાય આ એક ક્ષેત્ર ઉત્પન્ન થયું છે ભાઈ. હા, તો અત્યાર લગી આપણે જે ક્ષેત્ર ભણાતા વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર હશે તો અહીંયા પણ લાગવું જોઈએ ને. અહીંયા નો લાગ્યું, અહીંયા જ કેમ લાગ્યું? અને વિદ્યુત ક્ષેત્રના કારણે એકવાર ફોર્સ લાગ્યો છે તો જ ડિફ્લેક્શન થયું છે. ઓહો, શું આ વિદ્યુત ક્ષેત્ર હશે? ના, વિદ્યુત ક્ષેત્ર હોય તો અહીંયા પણ લાગુ જોઈએ ને. રેસ્ટમાં તો, કેમ કે વિદ્યુત ક્ષેત્ર તો બધા ચાર્જ ઉપર લાગે, રેસ્ટ પોઝિશનમાં હોય તોય લાગે. તો ગતિમાં તો ત્યારે જ કેમ લાગ્યો? ઓ ભાઈ સાહેબ, બવાલ હો ગયા, ભોકાલ. ખબર નથી પડતી શું થાય છે. તો પછી શું છે? તો પહેલા તો આ ખબર જ ન પડી કે કયું ચાર્જ હશે, મતલબ કયું ક્ષેત્ર હશે, એના દ્વારા ફોર્સ લાગ્યું, કઈ ખબર પડતી નહીં હતી. આમાં તો આપણને એમ લાગતું ચલો ભાઈ કંડક્ટર છે, ન્યુટ્રલ છે, તો એના દ્વારા કાંઈ રેસ્ટમાં છે તો કાંઈ ફોર્સ લાગે નહીં, આપણે એવું માની લઈએ. પણ જ્યારે આને સ્પીડ આપી તો આની ઉપર શું લાગ્યું યાર?
ડિફ્લેક્શન આવ્યું, ભોકાલ હો ગયા, ભોકાલ. તો પછી જોયું પાછું આ રીતના જ હતો, કરંટ કેરિંગ આ વાયર હતો. ત્યાં શું હતું કે એકવાર મેગ્નેટિક કંપાસ મૂકેલો હતો, આ રીતના મેગ્નેટિક કંપાસ મૂકેલો હતો, તો એનામાં પણ ડિફ્લેક્શન દેખાણું. ઓછા આ રીતના આમ ડિફ્લેક્શન થઈ ગયું. કે કરંટ કેરિંગ વાયરની આમ સરાઉન્ડિંગ આ રીતના કંઈક કંપાસ મૂક્યો હોય છે, મેગ્નેટિક કંપાસ, તો એનામાં પણ ડિફ્લેક્શન દેખાય. ઓ ભાઈ સાહેબ, મતલબ અહીંયા જે ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, મતલબ આનામાં ડિફ્લેક્શન દેખાણું, મતલબ એનાથી આપણને ખબર પડી કે અહીંયા જે ક્ષેત્ર ઉત્પન્ન થયું એ કોના જેવું કરે છે વાત, ચુંબકીય ક્ષેત્ર જેવું. કેમ કે અહીંયા તમને ખબર છે મેગ્નેટિક કંપાસમાં ડિફ્લેક્શન કોના દ્વારા થાય, ચુંબકીય ક્ષેત્ર દ્વારા, રાઈટ. તો આના દ્વારા આપણને ખબર પડી કે આ કોના જેવું છે ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર જેવું, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, થોડીક ફીલ આવી. કેમ ગતિમાન વિદ્યુતભારો લીધા ખબર પડી? કેમ ગતિમાન વિદ્યુતભારો લીધા? કેમ કે આ જ્યારે સ્પીડમાં હતો ને ભાઈ સાહેબ, સ્પીડમાં હતો ને ત્યારે જ આ ક્ષેત્ર ઉત્પન્ન થયું હતું, ચુંબકીય ક્ષેત્ર. રેસ્ટમાં તો ત્યારે ઉત્પન્ન થયું નહોતું. અને આપણે જ્યારે કંપાસ મૂક્યો ત્યારે આપણને ખબર પડી. આ બધી એક્સપેરિમેન્ટલ હતી, આપણે નહીં પણ આ એક્સપેરિમેન્ટલ થયું હતું. બુકમાં આપ્યું, ઓસ્ટેડ બધા સાયન્ટિસ્ટ છે, રાઈટ. આ બધી વસ્તુ છે, ફીલ આવે. હું આવે ફીલ. તો બસ આ રીતના જોયું કે આ ચુંબકીય ક્ષેત્રની જેમ વર્કઆઉટ કરે છે. કેમ કે મેગ્નેટિક કંપાસમાં જો ડિફ્લેક્શન આવ્યું, મતલબ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, એના દ્વારા ફોર્સ લાગ્યો છે, તો જ તે એમાં શું હશે, ડિફ્લેક્શન. તો આમાં કોના ક્ષેત્ર જેવું વર્કઆઉટ કરે, ચુંબકીય ક્ષેત્ર, રાઈટ. તો વાત કરી ચુંબકીય ક્ષેત્ર આવી ગયું છે મું પર, તો ચુંબકીય ક્ષેત્રની થોડીક માહિતી આપી દો તમને ભાઈ સાહેબ. તમને થોડીક મજા આવે યાર, મોજ કરો ભાઈ સાહેબ. હા મોજ, હા. તો ચુંબકીય ક્ષેત્ર આપણે એને બી વડે ડિનોટેટ કરીશું. તીર લગાવી દીધું છે આપણું રામબાણ, એટલે ખબર પડે કે કઈ ક્વોન્ટિટી છે, વેક્ટર ક્વોન્ટિટી છે ભાઈ. દિશા જોઈશે, એને મૂલ્ય સાથે શું હોય છે, દિશા, રાઈટ. એકમની વાત કરી, ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. હજી બી છે ભાઈ ટેસ્લા, ટકલા નહીં ભાઈ, ટેસ્લા. શું ભાઈ, ટેસ્લા. હજી જો તમે એને કહો તો આમ બી વેબર પર મીટર સ્ક્વેર પણ લખાય છે. વેબર પર મીટર સ્ક્વેર, યસ, વેબર પર મીટર સ્ક્વેર. તમને ખબર હોય તો ગાઉસ મતલબ ફ્લક્સ આવતું ફર ફાઈ ઇક્વલ ટુ શું હતું, ઈ ઇન્ટુ એ લેતા ને, આમાં વિદ્યુત ક્ષેત્ર હતું. તો ચુંબકીય ક્ષેત્ર માટે પણ એમાંથી બન્યું. અહીંયા શું લેવાનું, બી ઇન્ટુ એ. બી ને કરતા બનાવો, ફાઈ અપોન એ આવી ગયું, ફાઈ વેબર પર મીટર સ્ક્વેર. સિમ્પલ, ખબર પડી વિદ્યાર્થી મિત્રો. આ થોડીક સિમ્પલ માહિતી હતી કે વેક્ટર ક્વોન્ટિટી છે, ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, ટેસ્લા, ટકલા નહીં ભાઈ સાહેબ. આ બધા એકમો છે, યુનિટ છે, રાઈટ. હવે થોડીક તમને બીજી વાત કરું કે આ ચેપ્ટરમાં આપણે જે કાંઈ પણ ભણીશું, મતલબ આ ચેપ્ટર બે પાર્ટમાં ડિવાઈડ છે. એક તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું ભાઈ સાહેબ, તો કેટલું ઉત્પન્ન થયું એની માટે બે લો છે, એક તો બાયો સાવર્ટનો નિયમ અને એમ્પિયર લો, રાઈટ. અને બીજો પાર્ટ કે જ્યારે કોઈ આપણે ગતિમાન વિદ્યુતભારોને ચુંબકીય ક્ષેત્રમાં નાખીએ છીએ ત્યારે એની પર કેટલો ફોર્સ ઉત્પન્ન થાય છે, બળ, એ જોવાના છે. મતલબ આપણે તમને ખબર પડી કે આ ચેપ્ટર મેનલી બે પાર્ટમાં ડિવાઈડ છે કે ચુંબકીય ક્ષેત્ર, દયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું કેટલું, એની આટલું બે લો, બાયો સાવર્ટ એમ્પિયર અને કેટલું ફોર્સ ઉત્પન્ન થાય, રાઈટ. તો પહેલા આપણે જોઈશું બાયો સાવર્ટ લો. ત્યાંથી આપણે શરૂઆત કરીશું, કેમ કે જનરલી ત્યાંથી તમને વધારે ફીલ આવે. બુકમાં ભલે પાછળ આપ્યું છે, પણ આપણે બાયો સાવર્ટ લો થી શરૂઆત કરીશું અને જેટલા બી કન્સેપ્ટ છે બધા જોઈ લઈશું, ટેન્શન ના લેતા. ઓકે, શરૂઆત કરી. કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એની માટે બાયો સાવર્ટનો નિયમ એકદમ મસ્ત લો, રાઈટ. પેલા જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. એની માટે મેં તમને કીધું લો છે એક, તો કયો લો છે, બાયો સાવર્ટનો નિયમ. અરે એકદમ મસ્ત છે આ તો, આપણી માટે બ્રહ્માસ્ત્ર છે. રેડી, બાયો સાવર્ટનો નિયમ, રાઈટ. પણ બાયો સાવર્ટ પણ યાર એક મસ્ત માણસ હતો, ગજબનો માણસ હતો. મતલબ એને જે નિયમ આપ્યો, બાયો સાવર્ટનો નિયમ છે, એ ખાલી સ્મોલ એલિમેન્ટ માટે એપ્લાય થાય છે. કઈ રીતે તો કહું જો કે શું હતું કે સપોઝ આ રીતના કોઈ કરંટ કેરિંગ વાયર લેવાનો. શું લેવાનો, કરંટ કેરિંગ વાયર. સપોઝ આપણે અહીંથી આ પી પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, રેડી.
તો કેટલું મળતું હશે? તો જોઈ કે અહીંયા શું લેવાનું, પી પોઈન્ટ ઉપર આપણે શું મળ્યું? ચુંબક ક્ષેત્ર. સપોઝ અહીંથી આ અંતર છે આર, આર વેક્ટર લેજો, હેડ હંમેશા અહીંયા જવું જોઈએ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યાં મેળવવું જે અંતર ત્યાં હંમેશા હું આવજો હેડ આવવું જોઈએ. શું આવજો? હેડ. તો આર અંતર આપણે મેળવવું છે. ઓકે, તો બાયોસાવરે શું કીધું કે બાયોસાવરના નિયમથી આપણે જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો તેની માટે આપણે શું સ્મોલ એલિમેન્ટ દ્વારા જ મળશે. કે સપોઝ આ રીતના આપણે સ્મોલ એલિમેન્ટ લીધો ડીએલ, આ સેટ બતાવી દો ડીએલ. ચલો ડીએલ બાયોસાવરથી શું થશે કે આખા વાયર દ્વારા કેટલું ઉત્પન્ન થયું એના દ્વારા નહીં મળે આપણને, એક નાના એવા સ્મોલ એલિમેન્ટ દ્વારા કેટલું ઉત્પન્ન થાય એ જ મળશે. તો આ ડીએલ એલિમેન્ટ દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મેળવવું હોય તો એક નાનો ડીએલ એલિમેન્ટ દ્વારા આપણને મળી જાય. સિમ્પલ, રાઈટ. અને બંને વચ્ચેનો એંગલ હતો થીટા. શું હતું? થીટા. કોની વચ્ચેનું? નાના એવા એલિમેન્ટ ડીએલ અને જે અંતર આપણે મેળવવું છે એની વચ્ચેનો એંગલ હું તો થીટા. અને એક વસ્તુ હજી એક યાદ રાખજો કે જે ડીએલ એલિમેન્ટ છે એ પ્રવાહની દિશામાં છે. શું હશે? પ્રવાહની દિશામાં, રાઈટ. તો આ રીતના હતું સિમ્પલ. એનું આ લો છે, આપણે લોની જેમ જ આપણે એને યાદ રાખશું, બહુ વધારે મગજમારી કરશું નહીં. એનું ફોર્મ્યુલા શું હતું? પહેલા તો બાયોસાવર આ રીતના ફોર્મ્યુલા સિમ્પલ કે બી ઇક્વલ મ્યુ નોટ અપોન 4 પાય. ટેન્શન લેતા ને મ્યુ નોટ અપોન 4 પાય પણ એક કોન્સ્ટન્ટ વેલ્યુ છે, રાઈટ. આઈ ડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ, રાઈટ. આ કયા ફોર્મમાં છે? સદિશ ફોર્મમાં છે, રાઈટ. અને જો આને મારે અદિશ મતલબ આ સદિશ વેક્ટર ક્વોન્ટિટીમાં છે, આને જો મારે સિમ્પલ અદિશ ફોર્મમાં લખવું હોય તો શું લખી શકું? બી ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાય આઈ. અને તમને ખબર ડીએલ ક્રોસ આર શું થશે? જ્યારે વચ્ચે ક્રોસ આવે ત્યારે હું લઈ સાઇન થીટા, રાઈટ. આઈ ડીએલ આર સાઇન થીટા ડિવાઈડ બાય આર ક્યુબ. તો એક આર આર કટિંગ. તો આપણને જે બી ઇક્વલ ટુ મળશે આ કયું? અદિશ ફોર્મ, સ્કેલર ફોર્મ, મ્યુ નોટ અપોન 4 પાય આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. જનરલી આપણે આનો જ યુઝ કરશું મોસ્ટ ઓફ ટાઈમ, રાઈટ. આ કેવું ફોર્મ છે? સ્કેલર, રાઈટ. અને આને શું કરવાનું છે? તમારે યાદ રાખવાનું છે. સિમ્પલ બાયોસાવરનો નિયમ છે, તમને ખબર પડી ગઈ છે. બાયોસાવરના નિયમમાં ઘણી બુકમાં પણ કીધું છે કે એ રીતના બી કરી શકતા આપણે. એવું નથી કે બી પ્રોપોર્શનલ આઈ છે, બી પ્રોપોર્શનલ ડીએલ છે, બી પ્રોપોર્શનલ આર છે, બી પ્રોપોર્શનલ જો બી ઇન્વર્સલી પ્રોપોર્શનલ 1/r સ્ક્વેર. તો આ જ આવવાનું છે. અને રહી વાત હવે આ મ્યુ અપોન 4 પાય. તો મ્યુ અપોન 4 પાય શું છે? એક કોન્સ્ટન્ટ છે અને એની વેલ્યુ શું છે? 10⁻⁻7. અને મ્યુ શું છે? મ્યુ નોટ છે. તો શું છે? પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ, રાઈટ. જેમ તમે આગળ ભણ્યા હતા ને વિદ્યુત ક્ષેત્ર માટે નું આવતું પરમિટિવિટી, આવું છે પરમિએબિલિટી, રાઈટ, ઓફ ફ્રી સ્પેસ. અને મ્યુ નોટ અપોન 4 પાય ની વેલ્યુ શું છે? ભાઈ સાહેબ 10⁻⁷. ટેન્શન લેતા જ નહીં, આપણને ખબર જ છે ડાયરેક્ટ વેલ્યુ 10⁻⁷. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે. મેઇનલી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. બી ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાય આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, રાઈટ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? બાયોસાવરના નિયમથી આપણે એક નાના એવા સ્મોલ એલિમેન્ટ દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મેળવી શકાય. સોરી, અહીંયા ઈ બી લખતા ભૂલજો, નાનું છે એટલે અહીંયા ડીબી લખવું પડશે ને. ડીબી, રાઈટ. ડીબી નાનું છોટું છે ને, એલિમેન્ટ છોટું તો ચુંબકીય ક્ષેત્ર પણ શું મળે? છોટું. તો હું લેવાનું ડીબી. ખબર પડી? ડીબી વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે ઘણાના મનમાં એમ વિચાર આવતો હશે, સર ચુંબકીય ક્ષેત્ર તો મળી ગયું, દિશા? અરે ભાઈ એ વખતે કરાવું, દિશા પણ મેળવી. ધ્યાન દે ભાઈ સાહેબ, એકદમ આસાન. તો દિશા માટે એકદમ આસાન રૂલ છે. સપોઝ આ રીતના કોઈ કરંટ કેરિંગ વાયર હોય, કે સપોઝ આ કરંટ કેરિંગ વાયર છે, સપોઝ આ પી પોઈન્ટ ઉપર મેળવશે, આ ક્યુ પોઈન્ટ ઉપર મેળવશે. કશું કરવાનું નહીં, કશું કરવાની. દિશા મેળવી છે, તમને ખબર છે આ નો ડાઉટ દિશા હશે, કેમ કે વેક્ટર ક્વોન્ટિટી છે એટલે આની કંઈક દિશા તો હશે. તો કશું કરવાનું નહીં. શું કરવાનું? જો થંબને રાખવાનો કરંટની ડાયરેક્શનમાં રાખી દીધો. પછી જ્યાં મેળવું, સપોઝ મારે પી પોઈન્ટ ઉપર એની દિશા મેળવી છે તો ત્યાં આંગળીઓ ખોલી નાખવાની. આને હું કહે રાઈટ હેન્ડ પામ રૂલ.
જ્યાં પામની દિશા આવે એ તમારું થાય ચુંબકીય ક્ષેત્રની દિશા. તો આમાં શું થશે? અંદર. આમ જો પામની દિશા ક્યાં? આમ અંદર. તો આના દ્વારા ક્યાં મળશે? ચુંબકીય ક્ષેત્ર અંદર. સિમ્પલ, આપણે બહુ મગજમારી નહીં કરીશું. આ જ વિધાન આપણને જે સહેલું પડે ને એ યાદ રાખવાનું. આનું કહે રાઈટ હેન્ડ પામ રૂલ. આગળ પામ એટલે આગળ હથેળી વાળું, હથેળી. આ આની જે દિશા ને હથેળીની એ દિશા. સપોઝ અહીંથી હું આમ જો થંબને રાખું, આ થંબ છે એને રાખું કરંટની દિશામાં અને આંગળી આમ ખોલી આ અંદર ગયું અંદર. સપોઝ અહીંયા મેળવું છે, થંબ રાખો આમ, અહીંયા ક્યુ પોઈન્ટ ઉપર મેળવું છે, બહાર બહાર આવી જો. સિમ્પલ. બહાર માટે ડોટ વપરાય, અંદર માટે ક્રોસ વપરાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? હા. બીજી વસ્તુ, તમે મ્યુનોટ જે પરમિએબિલિટી છે, રાઈટ, એની તમને ઘણીવાર નીટની એક્ઝામમાં કે ગમે તે એક્ઝામમાં તમને એની પારિમાણિક જે યુનિટ છે એવું તો તમને આવડવું જોઈએ. અહીંથી તમે કાઢી શકશો વિદ્યાર્થી મિત્રો. ડીબીનું મેં તમને કીધું ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. આઈ એટલે એમ્પિયર, ડીઆર એટલે આર સાઇન થીટા તો ખબર છે, એનું હોય જ નહીં, અને આર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર. તો તમને ખબર પડી જાય કઈ રીતે મ્યુ નોટની હોતે એકમ શું આવશે, રાઈટ. કાઢી નાખજો વિદ્યાર્થી મિત્રો, એકદમ આસાન છે. હવે ઘણા ખરા ઇન્ટરેસ્ટિંગ આના કેસ કરાવ. ચલો આના દ્વારા ખબર પડી કે આના દ્વારા અંદર જાય, આના દ્વારા બહાર જાય. હજી એક બે કરાવ. ચલો ઓકે ભાઈ સાહેબ, ચલો આ રીતના આપ્યો છે આપણને પ્રવાહ, આ રીતના આપ્યો. ચલો આ પ્રવાહ આમ જાય છે અને આપણે અહીંયા મેળવશું. ચલો અહીંયા આ તો એમ જેવું થશે, બહાર આવશે આ પી પોઈન્ટ ઉપર, રાઈટ. હવે કરંટ આ રીતના આવે છે, વાયરમાંથી કરંટ આ રીતના આવે. ચાલ હવે કે ચાલ ભાઈ, હવે કે આ પોઈન્ટ ઉપર કરંટનો જે વાયર છે ને, આ ડોટ એટલે શું થાય? બહાર નીકળવું. વાયર છે ને આમ બહાર આવે, પ્રવાહ આમ વહે છે બહાર, અને આપણે પી પોઈન્ટ. અરે સર તો શું છે? આ રાખી દો, ખોલો આમ. ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં? આમ. જો પ્રવાહને ક્યાં રાખવો? મતલબ થંબને પ્રવાહની દિશા. અને આ ડોટ પ્રોડક્ટ શું બતાવે છે કે સપોઝ જે બી વાય છે ને આમ બહારની દિશા, પ્રવાહ આમ વહે છે આમ બહાર. તો ભાઈ થંબ બી આમ જ રાખો ને. અહીંયા પી પોઈન્ટ ઉપર મળ્યું, લે બી ક્યાં આવશે? આમ અને લંબ, રાઈટ. પછી સર આમ હોત તો હવે તું જે કે એમ કરી લેવું ભાઈ સાહેબ. આમ હોત તો ક્રોસ લો ભાઈ, અહીંયા પી પોઈન્ટ ઉપર તો થંબ રાખો અંદર, અંદર જાય છે ને ક્રોસ મતલબ અંદર, તો અંદર રાખો પી પોઈન્ટ. તો આંગળીઓ ખોલો, એટલે નીચે નીચે નીચે. આમાં કશું ટેન્શન ના લો, અંદર નીચે. તો આમ તમે એક વસ્તુ નોટિસ કરી, મેં હર વખતે છે ને આને લંબ બનાવવાની કોશિશ કરી દો. એવું કેમ કે આપણને જે બી મળે છે ને, બી એ અહીંથી જો નોટિસ કરો, જે બી મળે છે ને બી યા ડીએલ ક્રોસ આર થી મળે છે. મતલબ જે બી મળે છે ડીએલ ક્રોસ આર થી મળે, મતલબ બી કોના પ્રપોર્શનલમાં છે? આનથી આપણે એની ડાયરેક્શન નીકળે છે ને, ડીએલ ક્રોસ આર. સિમ્પલ વસ્તુ છે ને. તો તમને ખબર પડી આ ક્રોસ પ્રોડક્ટ છે. મતલબ આ જે ક્રોસ પ્રોડક્ટનો રૂલ શું છે? જે બી છે ને એ ડીએલ ને હોતે પરપેન્ડિક્યુલર હોય, અને બી છે ને એ આર ને હોતે પરપેન્ડિક્યુલર હોય. મતલબ આ જે છે ને, જો અહીંયા જો બી છે, ડીએલ આ છે, તો આર આ લંબ થઈ ગયો, અને અહીંયા બી મળશે ને અંદર જશે આર ને. એટલા માટે મેં અહીંયા લંબ દોરવો પડે. જો આ ડીએલ એટલે અહીંયા ડીએલ અહીંયા છે, તો આર અહીંયા લંબ થઈ ગયો, તો એને લંબ બી બી હોતે કોને હોવો જોઈએ? આર ને લંબ. આને બી હોવો જોઈએ અને આને બી હોવો જોઈએ. આર જે અંતરે મેળવવાનું એ આર અંતર છે. સિમ્પલ. ખબર પડી? યસ ઓર નો? તો આ રીતના આપણે લંબ એટલા માટે લઈશું. તો આ તો વિદ્યાર્થી મિત્રો બાયો સાવર્ટનો લો. બાયો સાવર્ટના નિયમથી આપણે એક નાના એલિમેન્ટ દ્વારા હું મેળવીએ કે ચુંબકીય ક્ષેત્ર આખા વાયર દ્વારા મેળવી શકતા નતા. સિમ્પલ વસ્તુ છે. ડીબી ઇક્વલ ટુ, એકવાર રીકેપ કરાવી દો, મ્યુ નોટ અપોન 4 પાઈ ડીએલ ક્રોસ આર. આ વસ્તુ યાદ રાખજો. જે થીટા છે એ કોની વચ્ચે છે? નાના એલિમેન્ટ અને જે અંતર આપણે મેળવવાનું છે એની વચ્ચેનો એંગલ શું છે? થીટા. અને પછી તો યાર સિમ્પલ છે, આ સ્કેલર ફોર્મ છે. જનરલી આપણે આનો જ યુઝ કરવાના છે. તો સિમ્પલ હતો બાયો સાવર્ટનો લો. લોના જેમ જ તમારે યાદ રાખવાનું છે. આના પછી આપણે એકદમ મસ્ત મતલબ એક થિયોરિટિકલ પાર્ટ છે ને, બહુ મસ્ત ટોપિક આવવાનો છે કે કોઈ પરિમિત લંબાઈનો તાર હોય એના દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે.
એ મેળવવાનું છે. તો પેલા આ જોઈ લો. મજા આવી વિદ્યાર્થી મિત્રો? તો કોમેન્ટ સેક્શનમાં જે બી મજા આવી તો લખો, કાંઈ પણ જે બી મજા આવે લખો. મજા આવે છે, કન્સેપ્ટ ક્લિયર થાય છે, જે બી, રાઈટ? પેલા તો આ ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે શું જોઈએ? બાયો સાવરનો નિયમ જોયો કે નહીં વિદ્યાર્થી મિત્રો? યસ. આપણે એનો જ કંઈક એપ્લિકેશનના રૂપમાં આપણે ઉપયોગ કરીને આજે હવે આપણે જોઈશું કોઈ પરિમિત લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહ તારિત વાયર કે તાર વડે ચુંબકીય ક્ષેત્ર. ઓકે. ઓહો સર, તમે કહો સર પરિમિત લંબાઈનો તાર એટલે કે તાર હશે ફિક્સ કંઈક લંબાઈનો, ઇન્ફાઇનાઇટ નહીં હોય, અર્ધ ઇન્ફાઇનાઇટ નહીં હોય, રાઈટ? પણ એ બધી વાત સાચી સર, પણ ચુંબકીય ક્ષેત્ર અત્યાર લગી તો આપણે જોયું બાયો સાવર જે બાબાએ કીધું હતું ચુંબકીય ક્ષેત્ર, એમાં તો આપણે નાના એલિમેન્ટ દ્વારા જ મેળવી શકીએ છીએ. તો આખા લંબાઈના તાર લીધે કઈ રીતે મેળવી શકશો? અરે જો તું, મજા આવશે. અરે બહુ મજા આવશે. ધ્યાન દો. જો આ રીતના આપણે કોઈ તાર લઈ લઈએ. ચલો, સુરેખ પ્રવાહધારિત તાર. આમાંથી આ પ્રવાહ વહે છે આ રીતના. ઢીંચું. ઓકે. અહીંથી આપણે કોઈ લંબ અંતર, તમને ખબર જ છે, અહીંથી આ લંબ અંતર, આ કોઈ પી પોઈન્ટ ઉપર આપણે શું મેળવવાનું છે? ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય આના દ્વારા. ઓકે. તો આનું હવે કઈ રીતે કરશું? અરે કશું નહીં ભાઈ સાહેબ, કશું નહીં. જો પેલા તો આ આખા પરિમિત લંબાઈના તાર વડે મેળવવાનું છે. આખું અહીંથી અહીંયા લઈ આના ઉપર પી ઉપર. તો સપોઝ આપણે પહેલા આપી દઈએ. ચલો, આ એંગલ હશે અહીંથી અહીંયા લગીનો, અને એક તો અહીંયા લંબથી. સપોઝ અહીંથી આ લંબનું અંતર આ એ આપેલું છે, રાઈટ? તારથી એ અંતર. ઓકે. હવે અહીંથી સપોઝ આ એંગલ θ1 બનાવે છે અને આ એંગલ છે θ2. શું છે? θ1 અને θ2, રાઈટ? સર તમે એલિમેન્ટની વાત કરતા હતા. અરે કરું છું ને, મેં ના કાં પાડી ભાઈ સાહેબ. સપોઝ અહીંથી, સપોઝ હું કહું છું અહીંથી, સપોઝ અહીં સેન્ટરથી સપોઝ વાય અંતરે કંઈક નાનું ડીવાય જેટલું, ગમે એવું નાનું લઈ લે, હવે મોટું લઈ લે, એલ અંતરે લઈ લે. ચાલ એલ અંતરે સારું પડે. એલ અંતરે ડીએલ જેટલું નાનું એલિમેન્ટ લઈ લો. રેડી? સપોઝ અહીંથી કયા અંતરે, અહીંથી દેખાય એમ કરું. ચલો, અહીંથી આર અંતરે, અહીંથી જ્યાંથી આપણે મેળવવાનું છે આર અંતરે, અહીંથી આર અંતરે એક નાનું એવું હું ડીએલ એલિમેન્ટ લઈ લેવાનું. રેડી? અહીંથી જો એલ અંતર દેખાય, આ એલ અંતરે, ખબર પડી? યસ સર. આ ઈ વખતે પાછું ચલો અહીંયા થીટા એંગલ બનાવો. ચલો, થીટા શું બનાવો? થીટા એંગલ. તમને એમ જોયું સર આ બધું શું છે? થીટા બીટા, θ1, θ2. દેખ બેટા, આપણે શું મેળવવાનું છે? આખી જે પરિમિત લંબાઈનું વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તાર છે એના દ્વારા પી ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે. લંબથી એ અંતરે છે, રાઈટ? થીટા એટલા માટે લીધો. દેખ બેટા ભાઈ સબ, ધ્યાન દે. તું અહીંથી જો, સપોઝ આ થીટા નેગેટિવ છે, ઉપર આપણે પોઝિટિવ માનું, નીચે નેગેટિવ છે. સપોઝ હું એમ કહું અહીંથી 10 -10 એંગલ, -20 એંગલ, -30 એંગલ, -40 એંગલ, -60 એંગલ, તો આખો પાર્ટ કવર થઈ જાય અહીંથી અહીંયા લગીનો. સેમ ઉપર લો, +10 એંગલથી 20 એંગલથી કેટલો છે ડીએલ એલિમેન્ટ લેવ, 10 એંગલે લેવી, 20 એંગલે લેવી, 30 એંગલે લેવી, 40 એંગલે. તો એનાથી આ ઉપરનો આખો પાર્ટ કવર થઈ જાય. પછી આપણે ઉપરનો પાર્ટ કવર થઈ જાય થીટાથી, નીચેનો પાર્ટ એ કવર થઈ જતો હોય તો આપણને આખા તાર વડે ન મળી જાય. આજે ચુંબકીય તાર વડે મેળવવાનું છે તો મળી જાય. ખબર પડી? અત્યારે શું લેવી આપણે? સ્મોલ એલિમેન્ટ ડીએલ દ્વારા. હવે તમને થોડુંક આઈડિયા થઈ ગયો છે જો કે આવડું આર અંતર છે હર વખતે બદલાય. અને બીજું, આ જે ડીએલ એલિમેન્ટ છે એ પ્રવાહની દિશામાં લેવાનું. કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. આપણે અહીં જેટલા બી ડીએલ એલિમેન્ટ લેવું બધાની દિશા શું થાય? જો ચુંબકીય ક્ષેત્રમાં જો થંબ રાખો પ્રવાહની દિશામાં, રાઈટ? મતલબ આ ડીએલ એલિમેન્ટ છે એ પ્રવાહની દિશામાં જશે ને જે આર અંતર મેળવવાનું છે ત્યાં ખોલો અંદર, ગમે ત્યાં અંદર જ આવશે.
मतलब चुंबकीय क्षेत्रनी दिशा શું મળશે દર વખતે એક જ મળશે. અચ્છા, આ નાનું ડીએલ છે એટલે આપણને એક સૂત્ર તો ખબર છે. જો સિમ્પલ, જો આ થીટા એંગલ છે, આ 90 એંગલ, રાઈટ? આ કેટલો એંગલ છે? 90. તો આ કયો એંગલ થશે? 90 માઇનસ થીટા. મેં કીધું તમને, જો આર અંતર અને ડીએલ એ વચ્ચે બે વચ્ચે જે એંગલ બને એ આપણે સૂત્રમાં વાપરવાનું છે, રાઈટ? તો આપણું સૂત્ર શું હતું? db equal to mu naught upon 4 pi I dl sin theta upon કયા અંતર છે? આપણું આર અંતર છે, તો આર અંતર આર સ્ક્વેર. તો sin theta equal to શું થાય? db equal to mu naught upon 4 pi I dl. થીટા એટલે શું થાય? થીટા એટલે શું થાય ભાઈ સાહેબ? ડીએલ અને જે અંતરે મેળવવાનું છે આર અને ડીએલ વચ્ચેનો એંગલ 90 માઇનસ થીટા. તો સાઇન 90 માઇનસ થીટા અપોન આર સ્ક્વેર. તો આપણને એક વસ્તુ ખબર પડી ગઈ. ચલો, ડીબી અપોન મ્યુ નોટ અપોન 4 પાઈ આઈડીએલ સાઇન 90 માઇનસ થીટા પહેલું ચરણ એટલે ધન અને 90 આવ્યો એટલે સાઇન હોય તો શું થઈ જાય? કોસ થીટા અને બધા પહેલા ચરણમાં ધન હોય ઓલ એસટીસી અપોન આર સ્ક્વેર. તો આપણને આ એક નાના એલિમેન્ટ દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર છે સર મળી ગયું. તો હવે શું ભણવાની જરૂર છે? આપણે આખી છે આ લંબાઈનો તાળ છે એના દ્વારા મેળવવાનું છે. આ તો નાના એલિમેન્ટ દ્વારા મળ્યું. તો તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ જે ડીબી છે, ડીબી એની ડાયરેક્શન હર વખતે શું છે? હરખી જ રહેવાની છે. જો અંદર જ છે, પ્રવાહની દિશામાં અંગૂઠો છે, થંબ રાખો, અંદર છે. પામ હથેળીની જે દિશા ને આમ અંદર છે, આમ હોત તો બહાર. તો દર વખતે અંદર જ આવશે. તો આવા ડીબી 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 બધાને હું જોડી દઉં તો તમને ખબર પડી ગઈ મને આખી પરિમિત લંબાઈના તાર વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તે મને મળી દે. અને આ થીટાના કારણે જ મળજો. અત્યારે જો સપોઝ આ એમ માની લો -20, -30, -40 એમ આખો આ થીટા કવર થાય. સેમ ઉપર કવર કરી લેવાનું. એટલે લિમિટ લઈને આપણે કરીએ કે -θ2 થી +θ1 એટલે આખો વાયર કવર થઈ ગયો અહીંયાથી અહીંયા લગીનો. અને આ જે થીટા લેવાનું, એક વસ્તુ ધ્યાન રાખજો, આ જે થીટા લેવાનો છે θ1 અને θ2 એ લંબથી ઓપોઝિટ ડાયરેક્શનમાં લેવાનું. લંબથી ઓપોઝિટ ડાયરેક્શન, એક ઉપર એક નીચે, ઉપર નીચે. વાવ, ખબર પડી? યસ. તો હવે તમને થોડી ખબર પડી ગઈ છે. આનું ઇન્ટિગ્રેશન કરી છે એટલે મને આખા તાર દ્વારા મળી જશે. તો કરવા મળી ચાલુ. એની પહેલા થોડીક વસ્તુ જોઈ લેજો. તમને ખબર પડી કે અહીંયા જો θ2 છે અહીંયા ડીએલ છે. ઇન્ટિગ્રેશન કરશું કઈ રીતે સર? આ ડીએલ અને કોસ થીટાનું ઇન્ટિગ્રેશન તો આ રીતના પોસિબલ જ નથી થવાનું. એક તો ડીએલ છે અને થીટા છે, અલગ અલગ રાશિ નહીં થાય. રાશિથી નહીં થાય, આ રાશિ તો નહીં ચાલે, એ રસોડામાં જ આવશે. તો આપણે આને કાં તો થીટામાં કન્વર્ટ કરવું પડશે, જેમ બી કરવું પડે. અને આર સ્ક્વેર, તમને ખબર આર વેરિયેબલ છે, એ વખતે નહીં ચાલે. કેમ કે હર વખતે આર બદલાય. જો અહીંથી આમ લેવું, ઉપર જાવ, આર બદલાય. આરને વખતે કંઈક કન્વર્ટ કરવું પડશે. તો આપણને આપ્યું તો આ એ અંતરે મેળવવાનું છે લંબ. તો આપણે એમાં કન્વર્ટ કરવી થોડીક મેથેમેટિકલ છે ભાઈ. જો સપોઝ આપણે પહેલાં કોસ થીટા લઈએ. કોસ થીટા, ધ્યાન દો અહીંયા. જો કોસ થીટા ઇક્વલ ટુ શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે એ અપોન આર આવે. પાસેની બાજુ છેદમાં કર્ણ. તો તમને ખબર પડી ગઈ. જો આરને કરતા બનાવો, કેમ કે મારા આર વેરિયેબલ છે અને કાઢવું છે, તો આરને કરતા બનાવું તો શું આવશે? એ અપોન કોસ થીટા આવશે. હાલો, આરનું તો કામ તમામ. ડીએલ નું કંઈક કરો સર. અરે ભાઈ સાહેબ કરો, ધ્યાન દે. ટેન થીટા લે તો ટેન થીટા, ટેન થીટા લે. ચલ, ટેન થીટા. સામેની બાજુ આ જો એલ છે, પાસેની બાજુ એટલે એ. તો ડીએલ જો થીટામાં કન્વર્ટ થઈ ગયો, આપણે જોતું એ મળી જશે ભાઈ સાહેબ. તો જો અહીંયા એલ ઇક્વલ ટુ શું આવશે? એ ટેન થીટા આવશે. હવે આનું ડિફરન્શિએશન કરવું. શું કરવું? વિકલન. કેમ કે એ તો કોન્સ્ટન્ટ છે લંબ અંતર, અહીંથી એ અંતરે મેળવવાનું છે. તો ડીએલ બાય ડી થીટા કરીશ તો અહીંયા એ ટેન થીટાનું આવશે સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. ઓ ભાઈ સાહેબ, આ પણ કામ થઈ ગયું આપણું. થીટા ડી થીટા આવી ગયો
એટલે આપણું એક કામ તમામ થઈ ગયું. બસ હવે ડીએલ ની વેલ્યુ મેકો, આર ની વેલ્યુ મેકો ને કામ કરો તમામ. સાવધાન કરો ની ભાઈ સાહેબ. ચલો ડીબી ઇક્વલ ટુ મેકી દેવી આપણે. ડીબી ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ. પરમિએબિલિટી એની વેલ્યુ ખબર હોવી જોઈએ 10⁻⁷ આઈ. ઓ ભાઈ સાહેબ આઈ ડી ડીએલ ની જગ્યાએ મેકી દો. ચલો મેકી દો. હું એ sec² થીટા ઇન્ટુ ડી થીટા અને કોસ થીટા ડિવાઈડ બાય શું હતું r². r ની વેલ્યુ આ મેકી દો અને 1/cos θ એટલે sec θ થવાનું. તો ડાયરેક્ટ અને પાછું સ્ક્વેરમાં છે, r એમાં છે સ્ક્વેરમાં, તો a² sec² θ આવી જશે. ओ दिस इज कटिंग, यहाँ ए भी कटिंग, यहाँ एक और एक बचेगा नीचे. यस. હવે તો શું છે યાર, ઇન્ટિગ્રેશન બાબાજી કા ઠુલ્લું તો લેવાનું છે. હવે લઈ લો બંને સાઈડ બાબાજી કા ઠુલ્લું લઈ લેશો. ચલો અહીંયા લઈ લો ડી બી, અહીંયા બી લઈ લો. તો મ્યુ નોટ અપન 4 પાઈ શું છે યાર, કોન્સ્ટન્ટ. તો બહાર જ લઈ લો એટલે ફટાફટ. આઈ પ્રવાહ કોન્સ્ટન્ટ સર. એ લંબ અંતર થોડું બદલાય છે, એ તો એ. બીજું તો કશું નહીં. cos θ ઇન્ટુ ડી થીટા વચ્ચે. ઓકે, cos θ ઇન્ટુ ડી થીટા. લિમિટે લઈ લો વાર. લિમિટ શું થશે જો, -θ2 પ્લસ θ1 એટલે આખો આવી જજો. -θ2 અહીંયા લગી છે, અહીંથી જો પ્લસ θ1 અહીંથી અહીંયા લગી -θ2 થી પ્લસ θ1. અને તમે જો લિમિટથી આપણને ખબર પડે કે આખી વાયર કવર થઈ ગયો. કઈ રીતે જો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો એટલે અપર લિમિટ માઇનસ શું થાય પ્લસ, એટલે θ1 પ્લસ θ2. θ1 એટલે ઉપર પ્લસ θ2 એટલે નીચે, એટલે આખો પાર્ટ કવર થઈ ગયો. θ1 પ્લસ θ2 આખો પાર્ટ કવર થઈ ગયો. ખબર પડી? યસ. તો હવે તો શું છે યાર, ડીબી નું શું થાય? ડીબી ઇન્ટિગ્રેશન બાબાજી કા ઠુલ્લું ની અંદર જો ડીબી મેં કહો હોય તો શું આવે, આખું બી આવી જવાનું છે, રાઈટ. તો બી ઇક્વલ ટુ અહીંયા મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ અપોન એ મેકો cos θ નું sin θ અને પ્લસ બેટા વિકલન નથી સંકલન છે બાબાજી કા ઠુલ્લું છે તો પ્લસ રાખજો. અને ઉપર θ1 θ-θ2. હવે લિમિટ જ મેકવાની રહેશે. બી ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ એ અપર લિમિટ sin θ1 પ્લસ. કેમ પ્લસ સર? માઇનસ પણ આવડું આવતે માઇનસ છે ને, તો માઇનસ શું થઈ જાય પ્લસ, sin θ2. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ મસ્ત મજાનું ઇન્ટિગ્રેશન નું આ જે ફોર્મ્યુલા આવી ગયો છે, આને તમારે શું કરવાનું છે? આ શું કહે છે, મુझे યાદ રખના કहीं ભૂલ ન જાना. परदेसी भाई साहब, परदेसी मत बन जाना, इसको याद रखना. म्यू नॉट आई अपन 4 पाई ए sin θ1 પ્લસ sin θ2. એકદમ આસાન, એકદમ મજા આવશે. હમણાં તો સમ કરાવી, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બસ. વિદ્યાર્થી મિત્રો ખબર પડી? વિદ્યાર્થી મિત્રો આપણો જે ડીબી હતો ભાઈ સાહેબ, એ નાના એલિમેન્ટ દ્વારા મળે. તો મેં તમને ખબર પડી કઈ રીતે લીધું. અને હા, એક વસ્તુ ખાલી યાદ રાખજો, આ જે θ1 અને θ2 છે એની લંબથી લેવાનું. θ1 ઓપોઝિટ ડાયરેક્શન, ઉપર નીચે. ને હું તમને સમ કરાવી એટલે તમને કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. અને ખબર પડી વિદ્યાર્થી મિત્રો એકદમ મજામાં? તો આ પેલા જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે શું જોયા? મસ્ત એક સમ જોયો, મતલબ થિયરી જોઈ કે પરિમિત લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર. હવે થિયોરિટિકલ પાર્ટ આપણો બધો પૂરો થઈ ગયો. હવે મસ્ત ઢાસુ સમ જોવાના છે. તો ધ્યાન રાખજો, એકદમ એના તમને ફોર્મ્યુલા યાદ રહી જાય. એના રિલેટેડ એક સમ બી કરાવી દો. ચલો એકદમ આસાન. ચલો આ રીતના આપ્યું. ચલો આ રીતના આપ્યું. ચલો પરિમિત લંબાઈનો આ રીતના કોઈ તાર હતો. અહીંથી આપણે કોઈ ડી ડિસ્ટન્સ ઉપર, અહીંથી ડી ડિસ્ટન્સ ઉપર, આ ડી ડિસ્ટન્સ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવશું. આ પી પોઈન્ટ, રાઈટ. આ પ્રવાહ વહેતો હતો. સપોઝ આ એંગલ આપણને આપ્યો છે 60, આ એંગલ આપ્યો 30,
તમે કહે સર આ તો શું છે સૂત્ર મેકોની સર બી ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ પછી હું આ વિદ્યાર્થી મિત્રો મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ સાઇન શું આવશે θ1 યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા યાદ છે અહીંયા શું આવે θ1 એટલે sin 60 અને આ પ્લસ sin 30 ખતમ કશું લેવાનું છે આમાં જો બસ આ ફોર્મ્યુલા છે sin 60 અને sin 30 ની વેલ્યુ પુટ કરો આન્સર મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ અને આ સોરી અહીંયા અંતર એટલું ડી ખતમ તો આ આવી ગયો આપણે b ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ જે અંતરે ડી અંતરે તો ડી આવી ગયો અને sin 60 ની વેલ્યુ પુટ કરો θ1 આમાં જો યાદ આવ્યું θ1 શું થશે sin 60 √3/2 પ્લસ sin 30 1/2 બસ એટલું કેલ્ક્યુલેશન કરો એટલે આપણો આન્સર આવી જાય બસ આ તો તમને ફોર્મ્યુલા યાદ રહીને ખબર પડે કઈ રીતના યુઝ થાય એટલા માટે સિમ્પલ કરાવી દીધો રાઈટ હજી એક કરાવી દો એના બેઝ ઉપર થોડુંક મસ્ત મતલબ થોડીક થિયોરિટિકલ કહેવાય થિયોરિટિકલ પાર્ટ બી કહી શકો પણ મસ્ત છે એનો આગળ ઘણા ખરા એને મિક્સ કરીને હવે જે હું તમને કહીશ ને એનો મિક્સ કરીને આપણે ઘણા ખરા સમ બી સોલ્વ કરે કે સપોઝ તમને કોઈ ઇન્ફાઇનાઇટ વાયર આપ્યો ઇન્ફાઇનાઇટ વાયર છે હા આ રીતના કરંટ પસાર થાય અને ઇન્ફાઇનાઇટ આ ઇન્ફાઇનાઇટ અહીંથી સપોઝ આપણે કોઈ ડી અંતરે આ પી ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવું ઇન્ફાઇનાઇટ વાયરના કારણે કેટલું થશે કયો બસ આ પણ મેકો નહીં મેં ક્યાં કીધું મેકો લો ચલો મેકો અહીંયા મેકો ચલો બી ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ ડી અંતર તો ખબર છે ઇન્ફાઇનાઇટ છે એંગલ કેટલો બનશે કયો આમાં તો 60 હતો એટલો સર ઇન્ફાઇનાઇટ વાયર છે તો એને ટોચ ઉપર અહીંયા બનવું જો ને એંગલ એટલો યસ ઉપર જશે ને તો એકદમ એક ટાઈમે એંગલ કેટલો બનશે 90 કયો બનશે ઇન્ફાઇનાઇટ છે એટલે 90 કેમ કે જો એંગલ કેટલો મોટો જાવ ઇન્ફાઇનાઇટ માં ટચ કરશે ને તો એંગલ કેટલો બને જો 90 ખબર પડી યસ તો આ એંગલ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો sin 90 નીચે ભાઈ નીચે પણ ઇન્ફાઇનાઇટ છે ને કયો આવશે 90 ઓ sin 90 તો 1 થાય I1 1 2 કટિંગ તો તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે 4 પાઈ ડી અહીંયા શું આવશે 2 ડી તો એક ફોર્મ્યુલા બની ગયો આપણે b ઇક્વલ મ્યુ નોટ આઈ અપોન 2 પાઈ ડી રાઈટ તમારે બસ ખાલી એટલું યાદ રાખવાનું છે આને કહે ને આને છે ને હું કરવાનું યાદ રખના કहीं ભૂલ ન જાના પરદેશી મત બન જાના ખબર પડી આ હું હતું ઇન્ફાઇનાઇટ વાયરને કારણે કે અનંત લંબાઈનો કોઈ તાર છે એના કારણે ચલો અનંત લંબાઈના તાર વડે અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો એવું તે અચ્છા આ રીતના આપ્યો હોય તો ચલો અહીંયા કરાવી દો અર્ધ અનંત લંબાઈનો હોય તો અર્ધ અનંત લંબાઈનો તો શું થતું છે અરે વિચારો નહીં ચલો આ રીતના આપો અહીંયા લખી દે આ ઇન્ફાઇનાઇટ જશે અહીંયા લખી આપો ચલો અહીંથી અહીંયા લખી લઈએ અને અહીંથી આપણે આ અંતર મેળવશું ડી અંતર કેટલું થશે કયો આ ડી અંતર પી પોઈન્ટ ઉપર ઇન્ફાઇનાઇટ ઉપર છે અડધો છે નીચે નથી તો કેટલો થશે ચલો આ તો આપણને ખબર છે કે આપણે મેં જેવું તે સૂત્ર શું હતું બી ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ આની માટે જો અર્ધન લંબાઈ માટે કરું છું જો આ તો અલગ જ છે આપણો આખો અહીંથી અહીં લગી રાઈટ આની માટે બી ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ ડી અંતર પણ અહીંયા શું આવશે એક તો એંગલ θ1 તો બનશે ને સર હા બનશે ને મેં કાના પડી બનાવ લે ચલ આ જો આ રીતના નો બનતો આ અહીંયા તો બનાવ્યું જો પણ આ એંગલ શું હતો θ1 હતો પણ કેવો હતો 90 આ વખતે એંગલ કેટલો હતો θ2 90 પણ આમાં આ એંગલ છે જે આ હું θ1 છે એ કેટલો બનશે
આ અનંત લંબાઈનો તાર છે, આમાંથી I પ્રવાહ આવે અનંત લંબાઈનો, તો કેટલો આવશે 90, રાઈટ? તો sin 90 ડાયરેક્ટ લખી દઉં, sin 90 શું થશે 1, અને નીચે તો એંગલ જ નથી બનતો, તો શું આવશે અંડા. જો નીચે એંગલ બને છે, નથી બનતો, તો બસ સૂત્ર સિમ્પલ આવી જાય. જો ભાઈ સાહેબ આ શું છે sin 90 એટલે 1 પ્લસ અંડા, તો sin 91, તો બસ આ જ આપણું સૂત્ર હતું, મ્યુ નોટ I અપોન 4πd. બસ વિદ્યાર્થી મિત્રો, આને વખતે શું કરવાનું, યાદ રાખવાનું કે અર્ધ અનંત લંબાઈના તાર વડે તો તમને કઈ ચુંબकीय क्षेत्र કેટલું થાય, તો म्यू नॉट I अपॉन 4πd. इसको भी क्या करना याद, वरना क्या बन जाओगे परदेसी. क्या बन जाओगे परदेसी. समझ में આવી વિદ્યાર્થી મિત્રો? આ પણ એક નાનો થિયોરેટિકલ ટોપિક જ હતો, પણ આનું મિક્સ કરીને ઘણા ખરા સમ બી સોલ્વ થાય. અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો હું આવે મ્યુ નોટ I અપોન 4πd, અને અનંત લંબાઈનો તાર હોય આખા મ્યુ નોટ I અપોન 2πd. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હજી તો મસ્ત ઢાસુ સમ કરાવું, ત્યાં લગી જો મજા આવતી તો કોમેન્ટમાં લખો હા મોજ, હા મજા આવે છે. વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરો, યસ. જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઢાસુ સમ જોઈ છે, હજી કરવી ઢાસુ મસ્ત હજી સમ જોવાની શરૂઆત જ છે. હજી એકદમ મસ્ત સમ કરાવું. જો આ ટાઈપના કોઈ શેપમાં આપ્યો તમને, રાઈટ? આ રીતે ટીંગ, આ રીતના કે ટ્રાયેંગલ આપ્યો. ચલો સરખી લંબાઈ, બધાની લંબાઈ શું છે L, આની બી લંબાઈ L, બધાની લંબાઈ L લંબાઈનો ટ્રાયેંગલ આપ્યો. ચલો એના દ્વારા આપણે O ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મેળવવાનું છે આ શેપમાં, અને I પ્રવાહ આમ વહે છે, ને બધાની લંબાઈ સરખી છે. ચલો આની બી લંબાઈ L, નો દિક્કત, આની બી લંબાઈ L, નો દિક્કત, પણ કેટલું ચુંબકીય ક્ષેત્ર થાય એ મેળવવું સર. પહેલા તો જો એક બાજુ દ્વારા મેળવી લેવાનું. જ્યારે પણ આ રીતના કોઈ પણ શેપ ના હોય ત્યારે એક બાજુ દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર થાય મેળવી લેવાનું, રાઈટ? એમ કે તમને ખબર છે કે આ બધાની લંબાઈ તો સરખી છે, રાઈટ? તો એક બાજુ દ્વારા આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું તો પહેલા કરવું શું પડે? તમને એક વસ્તુ ક્લિયર છે, પહેલા આપણે એક લંબ બનાવવી પડશે. લંબથી તો થીટા બનતા ને, એટલે આ લંબ બનાવી દો. ચલો ડિંગ, ચલો આ અંતર આપણે ડી લઈ લીધું, અંતર ડી લઈ લીધું. અહીંથી આપણને ખબર છે ટ્રાયેંગલ છે, સમબાજુ છે, બધાની બાજુ સરખી છે, તો તમને ખબર છે આ એંગલ કેટલો છે 60 છે, આ વખતે કેટલો 60 છે ને ભાઈ? કેમ કન્ફ્યુઝ થશો? 60 છે ને ભાઈ સાહેબ. ટોટલ જો રાઉન્ડ કરું, અહીંયા હોતે 2 60 ના 120, અહીંયા હોતે 120 ગુણ્યા 3 કરે 360 થઈ ગયો. એટલે આ કેટલો છે 60 છે, કેમ કે ટોટલ કેટલું હોય 360 હોય, તો એમાં આ કેટલું 60 હોય. તો તમે જુઓ આ ઓલા જેવું થઈ ગયું. પરિમિત લંબાઈનો તાર, L લંબાઈ, બે એંગલ બન્યા, અને આમ કરીને જો, આને આમ કરીને જો, એ તમને શેપ દેખાઈ જાય છે. અરે દેખાઈ ગયો. જો આને આમ કરીને જો, આ L લંબાઈ, આ 60 ડિંગ, આ 60, આ 60. અરે વાહ સર, લંબ અંતરે છે, યસ. તો હવે આ ટેન્શન શું છે ભાઈ સાહેબ? સર દિશા, જો આના દ્વારા થંબને રાખો કરંટની ડાયરેક્શનમાં, અને જ્યાં મેળવવાનું ત્યાં આંગળી ખોલો, ઠીંગ બહાર. આના દ્વારા ઠીંગ બહાર, O પોઈન્ટ ઉપર મેળવવાનું છે, રાઈટ? આના દ્વારા જો પ્રવાહ દિશા આમ છે, ઠીંગ બહાર. બધાની દિશા એક જ હરખી છે, લંબાઈ હરખી છે. એક દ્વારા મેળવી જાઓ, પછી એને મલ્ટીપ્લાય 3 કરી દો, તો મને આખા ટ્રાયેંગલમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે O ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મળી જાય કે ન મળી જાય? અરે મળી જાય કે ન મળી જાય? સૂત્ર યાદ કરો મેકો ભાઈ સાહેબ. ચલો એક વસ્તુ થઈ શકે કે B ઇક્વલ ટુ, સૂત્રમાં આવે મ્યુ નોટ I અપોન 4π. સર આ ડી ને થોડુંક કંઈક કરવું પડે, એમ કે ડી આપણે ધાર્યું હતું, એને આપણે જવાબમાં છે ને L લંબાઈ આપેલી છે, તો આપણે જો જવાબમાં જેમ આન્સર આપ્યો એમાં કન્વર્ટ કરવું પડશે. આપણે શું છે ડી અંતરે ધાર્યો હતો આ પોઈન્ટ, રાઈટ? તો એક કામ કરી, આને ડી ને કન્વર્ટ કરી L માં, કેમ કે જવાબમાં જો L આપ્યો હોય, L લંબાઈ આપી, તો L માં કન્વર્ટ કરવું હોય તો આ 60, આ 90, તો આ શું થશે 30 થઈ ગયું. કામ ખતમ.
જો બે સરખા ભાગમાં આપણે ડિવાઈડ કરતું હોય તો આ L/2, આ લંબ બે ભાગમાં આવ્યો તો L/2, આખી શું છે L છે. તો tan 30 કેટલું થશે? tan 30 સામેની બાજુ પાછળની બાજુ L/2. ડી મેળવશે, ડી ની જગ્યાએ તો મેળવશે. તો ડી ઇક્વલ ટુ શું આવશે? L/d. tan 30 શું આવે ભાઈ? tan 30 એટલે sin 30 1/2, cos 30 √3/2, 2 2 કટિંગ થઈ જાય એટલે 1/√3. તો tan 30 માં 1/√3. સિમ્પલ. તો આ ડી ની વેલ્યુ અહીંયા મેકો અહીંયા આવશે ને. અહીંયા આ સૂત્ર હતું કે નહીં? કેમ આમ જોવો છો તમે યાર? તો જો b ઇક્વલ ટુ μ0I/4π. d ઇક્વલ ટુ આવશે L/2√3. રાઈટ? લંબાઈ કન્વર્ટ કર્યું આપણે અપોન sin θ1 કયો એંગલ જો? sin 60. અને જો એને ઓપોઝિટ ડાયરેક્શનમાં જ બીજો છે sin 60 જો લંબથી. અને sin θ2 એ વખતે sin 60. હવે sin 60 ની sin 60 ની વેલ્યુ પુટ કરો એટલે √3/2 આવશે. રાઈટ? પછી જે બી તમે સમીકરણ બનાવશો એ તમારો આન્સર. તો એકદમ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, ગમે એવો શેપ આવ્યો હોય તો આવડી જાય કે ન આવડી જાય? આનથી આસાન શેપ ભાઈ સાહેબ આ રીતના આપ્યો. ચલો આ રીતના શેપ ફેમસ, આ રીતના આપ્યો. નાનું એવું બરોબર. રાઈટ? આ રીતના હોય શેપ. થઈ જાય કે ન થાય? ઓ ઉપર મેળવવું. આ રીતના પ્રવાહ હોય તો ડિંગ 4 બાજુ છે તો એંગલ કેટલો થશે? 45 નો થશે. વધુ શું થશે? એંગલ ચેન્જ થશે ખાલી. રાઈટ? અરે ગમે એવો શેપ આવ્યો સર આવડી જાય. પતી ગયું સર, આવડી જાય, ટેન્શન નહીં. રેડી? અરે હજી તો બહુ બધા કરાવું, ટેન્શન કાં લે ભાઈ સાહેબ. ચલો આ રીતના આપ્યો, ચલો આ રીતના આપ્યો હોય તો ચલો L લંબાઈનો આ રીતના વાય હશે. રેડી? આમાંથી I પ્રવાહ વહે છે. અહીંથી આપણે આ P પોઈન્ટ ઉપર I પ્રવાહ વહે છે. આની લંબાઈ આપી છે L. P પોઈન્ટ ઉપર અહીંથી આપણે એ અંતરે હું મેળવ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય આ વાયરના કારણે? સરજી આ વાયર છે એમાંથી પ્રવાહ I વહે છે, એની જ લાઈનમાં P પોઈન્ટ આવેલો છે. અહીંથી એ અંતરે મેળવવાનું છે. રેડી? અહીંથી એ અંતરે. પણ આ વાયરની લાઈનમાં જ P પોઈન્ટ આવ્યો છે. ભલે લંબાઈ જે આપી, વાયરની લાઈનમાં જ જો P પોઈન્ટ આવ્યો હોય, જો આ વાયર હતો તો આપણે O ઉપર મેળવવાનું તો અહીંયા હતું લંબ, તો થીટા બનતો sin 60 sin 60. તો સર આની દ્વારા કઈ રીતે થશે? અચ્છા એક મિનિટ, સોરી, અહીંયા એક વસ્તુ કહેતા ભૂલી ગયો. μ0I/4π L/2 પણ આ એક બાજુ દ્વારા હતું ને. કરી દો ને ભાઈ 3 વડે મલ્ટીપ્લાય. 3 બાજુ દ્વારા 1 2 3. નો ટેન્શન ભાઈ સાહેબ. ખબર પડી ગઈ? બસ આ એક જ હતું. 3 વડે મલ્ટીપ્લાય કરવાનું ભૂલાઈ ગયું. એક બાજુ દ્વારા કેટલી 3 બાજુ છે? બધાની દિશા મેં તમને કીધું હરખી જ છે. સરવાળો જ થવાનો હતો. બી બી બી. રાઈટ? તો 3 વડે મલ્ટીપ્લાય. ચલો હવે આમાં જો તમને આ રીતના આપ્યું તો શું કરવું? જો વાયરની અલંગ જ પોઈન્ટ આપ્યો હોય તો એંગલ તો બનતો નથી. જો આ sin θ શું થઈ છે? sin θ 0. આ sin θ શું થઈ છે? 0 0 0 0. અરે તો બધું 0 છે. યસ. તો બી નેટ શું થશે? અરે ભાઈ સાહેબ 0. પૂછવાનું જ નહીં. શું થાય? 0. જો વાયરની અલોંગ જ પોઈન્ટ આપ્યો હોય, કરંટ કેરિંગ વાયરની અલોંગ પોઈન્ટ આપ્યો હોય તો ચુંબકીય ક્ષેત્ર થાય અંડા. શું થાય ભાઈ? અંડા. એમ એંગલ જ નથી બનાવતો ભાઈ, અંડા બનાવે. શું બનાવે? અંડા. તો 0. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચલો હજી એક મસ્ત સ્તંભ કરાવું. તમે આ ઢગલા બંધ સ્તંભ કરાવ્યું. જો આ રીતના આપ્યું. ચલો આ રીતના કઈ શેપ આપ્યો. ચલો ભાઈ સાહેબ મજા આવશે. જો આ તો એકદમ મજા આવશે. સપોઝ અહીંથી કંઈથી ઇન્ફાઇનાઇટ, અહીંથી આપણે સપોઝ ઇન્ફાઇનાઇટ, અહીંથી છે ને આ એક પ્રવાહ આવે છે અને અહીંથી બહાર નીકળે. ચલો આ પ્રવાહ અહીંથી આવ્યો, બે ભાગમાં વેચવાનો, I1 અહીંથી I2, અને આ O પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો અહીંયા તમને ખબર છે અહીંયા શું આવશે? I1 I2 અને બહાર નીકળે પાછો I આવે. રાઈટ? તો આ રીતના પ્રવાહ આવે છે અને આપણે O પોઈન્ટ ઉપર મેળવવાનું છે. ચલો કેટલું થશે? તો પહેલા એક વસ્તુ તો સર ક્લિયર થઈ ગઈ. જો આ રીતના ટાઈપના દાખલા સમ આવે તો મૂંઝાવાની જરૂર નથી. ગમે એવો સમ આવે, I છે, R એટલે I પ્રવાહ આમ થાય છે તો આ O પોઈન્ટ એની લાઈનમાં આવ્યો છો તો શું આવશે? અહીંયા અંડા. સેમ
આના દ્વારા આવે તે શું આવશે? અંડા. સપોઝ આને હું B1 આપું તો આના દ્વારા 0 આવશે. આના દ્વારા શું આવશે? B2 અને આમાં 0. વધુ આ બધાની લાઈન બી સરખી છે, બધાની લંબાઈ બી સરખી જ છે. સપોઝ આની બધાની લંબાઈ L સરખી જ છે, રાઈટ? પણ આમાં થાય છે શું ખબર? તમને મેં કીધું I પ્રવાહ બે ભાગમાં વહેંચાણો, I2 I1 I1 I2, પાછો I જ બહાર નીકળો. આ તો અલગ લાઈન છે, એટલે આના દ્વારા તો પ્રવાહ શું થાય? સોરી, ચુંબકીય ક્ષેત્ર શું થાય? અંડા, રાઈટ? પણ આના દ્વારા શું થાય? જો પ્રવાહની દિશા શું છે? ચુંબકીય ક્ષેત્રની. પ્રવાહની દિશા આમ છે તો થંબ રાખો પ્રવાહની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? થંબ. આના દ્વારા શું છે? બહાર આવશે. ચુંબકીય ક્ષેત્ર આના દ્વારા બહાર. આના દ્વારા જો થંબ ને રાખો આમ પ્રવાહની દિશામાં ચુંબકીય ક્ષેત્ર જો અંદર જાય દેખાણો આમ જો. આના દ્વારા શું થાય? અંદર. સોરી, આના દ્વારા તો બહાર આવ્યું ને, તો અહીંયા બહાર છે એટલે શું આવશે? ડોટ. આના દ્વારા અંદર એટલે ક્રોસ. આના દ્વારા જો પ્રવાહની દિશામાં થંબ, આંગળીઓ ખોલી જો જ્યાં મેળવવાનું ચુંબકીય ક્ષેત્ર બહાર. આના દ્વારા અંદર. સર, એક બહાર એક અંદર, એક બહાર એક અંદર. લંબાઈ બધાની સરખી છે, સમબાજુ છે, તો કઈ વધતું જ નથી. આ બહાર આવે, અંદર, આ અંદર જાય, બહાર જાય, ઓપોઝિટ ડાયરેક્શનમાં સરખું ઉત્પન્ન કરે. તો બી નેટ શું આવશે? 0. બધા એક જ ડાયરેક્શનમાં હોય તો સમ કરું ને ભાઈ સાહેબ. આ તો એક બહાર આવે એક અંદર જાય, એક બહાર આવે એક અંદર જાય, તો આ બે તો એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે. આ બે એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે. આ તો આમે કેન્સલ જ છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? મતલબ આ ટાઈપના ગમે એવા સમ આપ્યો તમને, ગમે એવા સમ આપ્યો, આ રીતના બી સમ આપ્યો, ચલો આ રીત ડિંગ, આ રીતના I પ્રવાહ હોય, બે ભાગમાં વહેંચાઈ ગયા હોય, I1 I2 I1, ગમે એવો શેપ આવ્યો I O ઉપર, તો બી નેટ મેળવવાનું કે ને તો અંડા મેકી જ દેવાનું. વિચારવાનું જ નહીં, શું મેક દેવાનું? અંડા. તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમને ઢાસુ સમ કરવાની જે મતલબ સમમાં છે મજા આવતી છે, કંઈક ફીલ આવતી છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો જે બી મજા આવે કોમેન્ટ સેક્શનમાં બોલો. મોજે મોજ, હા મોજ હા. ના ડાઉટ સોલ્વ કરવા હોય તમારું ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોઈન થાવ. તમને બધા ક્વેશ્ચનનો એમાં આન્સર મળી જશે, રાઈટ વિદ્યાર્થી મિત્રો? પેલા ઉતારી લો, પછી એકદમ મસ્ત લાસ્ટ સમ કરાવો. ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, એકદમ મસ્ત લાસ્ટમાં એક મસ્ત ઢાસુ સમ કરાવીને જવાનો છું. જો રાઈટ, આ રીતના કંઈક સમ આપ્યો. ચલો ઓકે, આ રીતના આપ્યો. ચલો સર તમે આપો, હું કરીશ. ચલો આ રીતના સપોઝ તમને આ રીતના એંગલ આપ્યા છે. ઓકે, આપો ને સર, આપો. આ 30 નો એંગલ આપો, આ વખતે 30 નો એંગલ આપો, રાઈટ? ઓકે, આ લેન્થ, આ કોઈ લંબાઈની લેન્થ છે, એના દ્વારા આપણે આ O પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર છે મેળવવાનું છે. એટલી લંબાઈના તાર વડે આ O પોઈન્ટ ઉપર આ રીતના એંગલ આપ્યા છે. પહેલા તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે. પહેલા એક લંબ બનાવો. તો અહીંયા એક લંબ બનાવી દઈએ. ચલો બનાવી દીધો લંબ. ઓકે, લંબ બનાવી દો, સિમ્પલ. આ અંતર સપોઝ તમને આપી દીધું છે, ચલો આ એ અંતર આપ્યું છે, અહીંથી એ અંતર, રાઈટ? મેળવશો કઈ રીતે? θ1 θ2 કઈ રીતે કરશો? મેન તો ઈ જ છે, બાકી બધું તમને આપ્યું જ હોય. ઓકે, θ1 θ2 સર અહીંથી જોઈ આ O થી ઓલા જેવું ઇમેજિનેશન કરાવો સર. જો આ રીતના હતું તો આ પોઈન્ટ આવડો છે, અહીંથી આવડો ઉપરનો પોઈન્ટ આવડો થશે, અહીંથી આ, તો આ θ1 લંબથી, મેં એવું કીધું લંબથી એંગલ મેજર કરવાનો. તો આ લંબથી મેજર કરવા અહીંથી કેટલો એંગલ થાય? 30 કેટલો થાય? 60. તો θ1 મળી ગયો 60. આસાન. બીજું સર, બીજું તો કશું નથી. θ2 કઈ રીતે મેળવશું એ ખબર નથી પડતી. કેમ કે સર આપણે લંબથી પહેલા હું નીચે જતા હતા, તો ધન લેતા હતા, અને આ છેડાનો પોઈન્ટ, તો અહીંયા તો છેડાનો પોઈન્ટ અહીંયા છે. ગજબ થઈ ગયું સર. આ લંબ છે ને, છેડાનો પોઈન્ટ એટલો જ એંગલ થાય છે, અને પાછું ઉપર જવાનું છે. યસ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખો, જો લંબથી
બંને બાજુ જો લંબથી એક θ1 ઉપર આવતો θ2 નીચે આવતો તો ધન જ લેવાનું, પણ જો θ2 લંબથી ઉપર આવતો તો ઋણ લઈ લેજો, વિચાર આવે વગર ઋણ લઈ લેજો, કેમ કે ઓપોઝિટ ડાયરેક્શન થઈ જાય ને. આ કેટલો થઈ જાય? આ છેડો આ છેડા માટે, આ લંબથી આ છેડો, રેડી? તો આ લંબથી આ છેડો તો કેટલો એંગલ બનાવે? લંબથી આ છેડો નીચેનો 30, પણ ઉપર જ જાય છે તો -30 એંગલ. ફિનિશ. પછી ગમે હોય પોઈન્ટ. ખબર પડી? એક વસ્તુ યાદ રાખવાની, જો લંબથી θ1 અને θ2 બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, જો θ2 એ લંબથી નીચેની જગ્યાએ જો ઉપર જ જતો હોય તો નેગેટિવ લેવાનું. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બાકી બધું θ1 θ2 મેકીને વિદ્યાર્થી મિત્રો હવે તમે કરી શકશો કે નહીં? શું ભાઈ સાહેબ, μ0I/4πd જે અંતર આપ્યો એ કરો, પછી sin θ1 sin θ2 આ સૂત્રમાં વેલ્યુ પુટ કરી શકો કે નહીં? μ0I/4π એ અંતર, sin θ1 પ્લસ sin θ2, θ1 60 θ2 -30 મેકો, આન્સર આવી જાય. એ અંતર સેટ કરો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચલો આની આ જ રીતના એક મસ્ત સમટાશો. ચલો અહીંથી આપણે એક ઇન્ફાઇનાઇટ વાયર જતો, આમ ઇન્ફાઇનાઇટ, રાઈટ? આ રીતના આઈ પ્રવાહ વહેતો હતો ને અહીંથી ઇન્ફાઇનાઇટ, અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર આપ્યો છે, નીચે નહીં આમ અર્ધ, રાઈટ? અને અહીંથી આપણને કંઈક એંગલ આપ્યો આ રીતના, આ 37 નો એંગલ આપ્યો, અને અહીંથી આપણે કોઈ એ અંતરે આ રીતના, આ એ અંતરે પી પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું છે. આવું હોય તો કઈ રીતે કરવું? પહેલા શું કરવાનું? વાયરને એક લંબ બનાવી દેવાનો. ઓકે, તમે કયો સર એમ બનાવી દે. ચલો, આ પ્રવાહ આમ વહે છે, રાઈટ? આ વાયર તો ઇન્ફાઇનાઇટ છે, અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે. અહીંથી તો વાયરને એક લંબ બનાવવાની ટ્રાય કરો, અહીંથી આમ. તો આ લંબ અંતર આ રીતના બનશે. યસ, સપોઝ આ અંતર હું ડી લઈ લઉં, આ એ અંતર આપણે પી પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે, રાઈટ? તમને ખબર પડે આ 37 તો આ એંગલ કેટલો થશે? આ 90 થશે. જો 90 નો એંગલ બનાવવા રીતના લંબ, ખબર પડી? આમ છે એટલે 90. ખબર પડી? યસ. બીજું આ 90, આ 37, આ 90, આ કેટલો થશે? 53. ટોટલ 180 હોય કે ના હોય? આ તો આપણે 90 ખબર જ છે, તો આ કેટલો હોય? 37. ખતમ, ફિનિશ. આ 37 થઈ ગયો. હવે હું આપણે અહીંથી મેળવવાનું છે ને, θ1 કેટલો થશે? જો આ લંબથી θ1 એટલે આવડો ઇન્ફાઇનાઇટ, આગળનો પોઈન્ટ, આવડો પોઈન્ટ. ઓહો ભાઈ સાहब બહુ દૂર જા રહા હે. કેટલો થશે? 90. ખબર પડી? θ2 કેટલો થશે? θ2 એટલે અહીંયા લગી આવવાનું છે આપણે, અહીં છેલ્લો પોઈન્ટ. અને લંબથી ક્યાં જાય? ઉપર જ જાય છે, ઉપર જ જાય છે. જો મેં કીધું જો ઉપર જ જતા હોય તો θ2 શું લેવાનું? નેગેટિવ. જો ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો બેને પ્લસ લેવાના, પણ જો θ2 હોતે ઉપર જતો હોય θ1 ની ડાયરેક્શનમાં તો θ2 શું લેવાનું? નેગેટિવ. કેમ કે જનરલી નીચે તો પોઝિટિવ, તો ઉપર જાય તો નેગેટિવ. ઓપોઝિટ ડાયરેક્શન થઈ ગઈ તો θ2 કેટલો થશે? અહીંથી ના એંગલ કેટલો જો 37, તો -37. ખતમ. હા, બીજું કે તમને આ અંતર આપ્યું નતું, આપણે ધાર્યું હતું આ ડી અંતર, ડી ને કન્વર્ટ કરવાનું, μ0I/4π. ડી ને કન્વર્ટ કઈ રીતે કરશો? cos θ લઈ જાય, cos 37 લઈ જાઓ, પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે આ એ, તો ડી ઇક્વલ ટુ મળી ગયો એ cos 37. તો ડી ની વેલ્યુ મેકજો અહીંયા. ખબર પડી? એટલે અહીંયા જે ડી મેકશો ને, જે અંતરે મેળવવાનું છે, આ ડી લીધો ને આપણે, તો એના કન્વર્ટ થઈ ગયું એ cos 37 મેકજો, રાઈટ? પછી sin θ1 90 પ્લસ sin -37, રાઈટ? સોલ્વ કરો, આન્સર આવી ગયો. વિદ્યાર્થી મિત્રો ખબર પડી? ખાલી તમારા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, જો આ અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર હતો અહીંથી, તો પહેલા લંબ બનાવી દેવાનું. શું કરવાનું? પહેલા લંબ બનાવી દેવાનો, અને પછી લંબથી θ1 ઉપર મેજર કરો, θ2 નીચે મેજર કરો, તો
જો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં મેજર કરતા હોય તો આપણને ખબર છે બેની વેલ્યુ શું આવશે ધન, કેમ કે આપણે જે સૂત્ર સાબિત બી કર્યું હતું, રાઈટ. પણ જો થીટા 2 તે ઉપર જ જતો હોય તો હું લેવાનું ઋણ -30, થીટા 1 અહીંથી અહીંયા 60. ખાલી ઇમેજિનેશન, ખાલી ફીલ કરો વિદ્યાર્થી મિત્રો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? તો બસ આ રીતના વિદ્યાર્થી મિત્રો, તમને આઈ હોપ તમને આજના સેશનમાં બહુ મજા આવી છે. તો બસ આ રીતના ભણતા રહો. અમે અમારી જે ડીપીપી છે, અમે જો લિંક છે ડીપીપી અમારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરતા રહીશું, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. તમારે જે કાંઈ પણ ડાઉટ છે એ બધા ડાઉટ શું થઈ જશે, સોલ્વ થઈ જશે. અને જો મજા આવી તો મોજે મોજ લખો, હા મોજ, હા બહુ મજા આવે છે, કન્સેપ્ટ ક્લિયર થાય છે. તો બસ આ રીતના ભણતા રહો, ખુશ રહો. અને પ્લીઝ આ વિડીયોને શેર કરો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચાડો કે જે પોતાની પરિસ્થિતિઓને કારણે ભણી નથી શક્યા, તો તેને આ ફાયદો થાય. એમાં આપણે કંઈ આ બધું કંઈ કરવાનું નથી, ખાલી એક શેર કરવાનું છે. શેરનો ઓપ્શન તો તમને ખબર જ હોય, તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ ભણતા રહો અને કંઈક કરો. અને થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.